આયુષી ગુડ મોર્નિંગ. કેમ તમે આજે મોડા ઉઠ્યા? ઊંઘ બહુ આવતી હતી. ચાલો ગાઈસ, ગુડ મોર્નિંગ દિયાબેન. ગુડ મોર્નિંગ. અમારો શેરુભાઈ છો કેવો કૂતો છે. શેરુભાઈ ગુડ મોર્નિંગ. શેરુ કેવું તરત ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. તો ગાઈસ અત્યારે હું નાસ્તો કરવા બેઠી છું અને છે ને આજે છે નાસ્તામાં ચા, રોટલી, કઢી, આઈસીનો બસ એક જ ભાવે, ચા રોટલી ને પાપડ. આઈસીનો રોજનો નાસ્તો આ જ છે સવારનો. શું કેમ આઈસી? સાચી વાત. આઈસી બેન આજે તમે રમવા ક્યારે જશો? પેલી ગદ્દુને બોલાવવાની કે નહીં બોલાવવાની? ગદ્દુને બોલાવવાની? બોલાવી? અને આજે રમવા તો નહીં જાઉં. કેમ? એ કીધું કે હું જેટલા વાગ્યા સુધી કહું એટલા વાગ્યા સુધી જાણું, હું જ્યારે કહું ત્યારે જ પાણી નહીં જાય. ગાઈસ અત્યારે છે ને આજે મેં મારો કબાટ સરસ રીતે સાફ કરી દીધો છે. હજુ અહીં બીજી મારી નવી બુક્સ આવશે ઉપર ને નીચે દિયા દીદીનો કબાટ છે. સોરી ઉપર મારા ઉપર છે કેમ છે પ્લીઝ. હા જો આવી બેન કોઈની નામ મળે. આ જો આ મારા કલર છે, આ મારું રાઉન્ડ, આ મારું રાઉન્ડ છે, આ મારા કલર છે, આ મારા ચોખ્ખા કલર છે. ના જો આ બાજુ દિયાજીનો ફોટો નાની હતી ત્યારનો. હેલો ગાઈસ, અત્યારે હું બહારથી રમીને આવી ગઈ છું અને જો આ શેરુભાઈ અને આ દિયા દીદી બંને રમે છે અને આજે છે ને મારા મમ્મી પપ્પાની એનિવર્સરી છે. તો ગાઈસ અત્યારે છે ને આ શેડિયાનું ખાવાનું મને છે. તો દિયા દીદી બનાવે છે દહીં ભાત, કેમ કે ભાઈને દહીં ભાત ગમે છે. અને આ જો આ ભાઈ ઉભા છે, આ જો તું આ જો આગળ પાછળ જ ફરશે આ ભાઈ. આ જોજો આ ભાઈના હાથથી કડાવવું પડે તો અત્યારે આગળ પડતો થાય. જો આજના લડ્ડુ માં ઘડા. જો આ ભાઈ પાછો પોઝ દે કે મસ્ત લાગ્યું દીદી. આ જો ઘડીક મને નખરા ઉપડી જ જાય ને. બહુ નખરાળો છોકરો છે આયુષી છે. આયો રે નખરાળો છોકરો આયો રે. પેલું સોંગ છે ને. હા અમારું આવી ગયું છે ખાવાનું, મસ્ત તંદૂરી રોટલી અને આ પનીરનું શાક. જો અમારું ભાણું રેડી થઈ ગયું છે ભાઈ. આજે મમ્મીની એનિવર્સરી છે, મમ્મી પપ્પાની. તો મમ્મી બનાવી રહ્યા છે તંદૂરી રોટી અને પનીરનું શાક. યા તો મમ્મી ચાલુ કરજો. જો ગાઈસ પનીરનું શાક બને છે અને આ તંદૂરી રોટી બને છે અને પનીરનું શાક પણ તૈયાર થઈ રહ્યું છે. જો અને ગાઈસ મેં મમ્મી પપ્પાને શું ગિફ્ટ આપ્યું છે? હા ગાઈસ જોઈ લો, આયુષી મમ્મી પપ્પા માટે ગિફ્ટ લાવી છે. આ જો એક આ પથરા, કેમ કે મારા મમ્મીને છે ને બધું આયુષી બહુ ડેકોરેટિવ. હેરાન કરે એટલે મમ્મી છે ને સીધા કિચન માંથી પથરા મારશે આયુષી ઉપર. આ દર્શિલ માટે મારવા લાયા છે ને આ આયુષી માટે મારવા લાયા છે. આ બાંબુનું ઝાડ લાવી છે આયુષી, બહુ મસ્ત છે, મમ્મીને બહુ ગમ્યું છે. પછી આવી પપ્પા માટે શું લાવી તું? અરે અહીંયા ચાવી છે. એ પપ્પા માટે લાવી છે આવું કિચન, જે પપ્પાને પણ બહુ ગમ્યું છે. પપ્પાને તૂટી જ ગયું હતું. અમારા ઘરમાં એક સમજદાર છોકરી તો એ આયુષી જ છે. આયુષી સિવાય કોઈ સમજદાર નથી. આયુષ શેરુનો ટોય છે સાપ. નહીં શેરુ, સાપ તો બતાય. ખાઈ નથી ગઈ, એની જોડે લઈને બેઠો છે.
ચલો ચાલો હું તને ફરવા લઈ જાઉં. ચાલો તને ઘૂમને જાય છે. જો 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 કેવો જબરો છે, એની જોડે જ રાખે છે. જો ગાઈસ જોયું તમે? ગાઈસ આને છે ને કાલથી એને બીનાતું ના તો સાપ આવે, સાપ એનથી કંટાળી ના ભાઈ છે ને એની જોડે લઈને બેસી ગયો. જો ગાઈસ જો આ બહુ હેરાન કરતો છોકરો છે. હેલો ગાઈસ, આ દર્શન જો શેરુને જો જો આ શેરુને હેરાન કરે છે. દર્શન જો 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 ગાઈસ બિચારે તને એ કોઈનું નામ લે છે. કેવો મસ્ત સહુતો હોય છે દર્શિલ. કેમ ગયો શેરુ સાપ? એ શેરુ તારો સાપ ક્યાં? એનો બોડીગાર્ડ છે. શેરુ નો બોડીગાર્ડ છે. નો ખાય. હા પણ તે દિવસ ઓલો કાચનો અરીસો કેવો ફોડી નાખ્યો એને, અને બધું પ્લાસ્ટિક ખાઈ ગયો. તો શેરુ નો ભાઈ. શેરુ સાપ ક્યાં ગયો તારો? આવા દે છે ને ગાડો. આ શેરુ તો જો લઈને આવી ગયો ને. જો પાછો ऐसी तो रहने दे. જો પાછો લઈને જગ્યાએ જતો રહેશો એ જગ્યાએ જ જઈને બેસશે. જો જતો રહ્યો ને. એ શેરો મૂકી દે. ચલ હવે જો તો રે હવે